ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 264 બોટલ દારૂ સહિત આશરે 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીની ટીમ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈને બાતમી મળી હતી કે એક ઈસમ બર્ગમેન મોપેડ પર રેલવે સ્ટેશન વિસ્તારથી ઇંગ્લિશ દારૂના થેલા ભરી ગોદી રોડ તરફ જવાનો છે। મળેલ બાતમીના આધારે પોલીસે ગોદી રોડ પાણીની ટાંકી પાસે પંચોની હાજરીમાં વોચ ગોઠવી હતી। તે દરમિયાન થોડી વારમાં બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો। તપાસ દરમિયાન તેની પાસેની સ્કૂલ બેગોમાંથી વિદેશી દારૂની 264 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બુટલેગર જાહેર માર્ગો પર સ્કૂલ બેગમાં દારૂ ભરી 2 વ્હીલર મારફતે ડિલિવરી કરતો હોવાનું બહાર આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપી હમજાએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ જથ્થો તેના નાના ભાઈ રમઝાન ઇદ્રીસ શેખે મંગાવ્યો હતો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ફરાર રમઝાન શેખને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।